નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિના શ્રાવણ માસમાં પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવતા કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરાગત રીતે ધૂમધામથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. સુરત શહેર અને ડાયમંડ સિટી હોવાથી ટાઈમ્સમાન હોપ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે. એમાંથી એક મહારાષ્ટ્રીયન, તેમાં પણ ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતો આવ્યો છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજ સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનું પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. આ તહેવારની ઉજવણી આ પ્રકારે હોય છે. શનિવારે સાંજે ત્રીજા પ્રહર સત્યપૂજન, ભાજી ભાખરીના રોટ હોય છે. તેમજ આખી રાત હાથમાં ઘંટ પર લોટ ડાળીને રવિવારે ત્રીજા પહરમાં એટલે કે સાંજ્યા સમયમાં માતાજીનું સ્થાપન કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે. આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે. તેમજ સોમવારે સવાર પરમાં માતાજીની ધૂમધામથી શોભાયાત્રા કરી બેરજ પહર એટલે કે બપોરમાં વિસર્જિત કરવામાં આવે છે. આખો ખાનદેશ સમાજ આ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવણી કરે છે. ભાવિક ભક્તો દર્શનોના લાભ લઈ આનંદ, હર્ષ અને નાચગાન સાથે માતાજીના આશીર્વાદ તો